કુદરત તરફથી મળેલી કેટલીક ભેટો એવી હોય છે કે એને જાણવી ગમે, એને માણવી પણ ગમે. ભલે ને પછી તેમાં ગમે તેટલું પરિવર્તન કેમ ના આવે. શુભ પ્રભાત. હું દમયંતી આજે આપની સમક્ષ મારું એક ગુજરાતી સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ. અને આજના મારા ગુજરાતી સ્વરચિત કાવ્યનું શીર્ષક છે પ્રકૃતિ. કાવ્ય શીર્ષક પ્રકૃતિ. સાવ અનોખી, સાવ અનેરી કુદરતની પ્રવૃત્તિ. સાવ અનોખી, સાવ અનેરી કુદરતની પ્રવૃત્તિ. સકળ વિશ્વમાં ખીલી ઉઠે એ નયન રમ્ય પ્રકૃતિ. સાવ અનોખી, સાવ અનેરી કુદરતની પ્રવૃત્તિ. સકળ વિશ્વમાં ખીલી ઉઠે એ નયન રમ્ય પ્રકૃતિ. સૂર તાલ છે ઋતુ ચક્રનો, પંખીડા ગીત શ્રુતિ. સૂર તાલ છે ઋતુ ચક્રનો, પંખીડા ગીત શ્રુતિ. મધુર રાગને મધુર રાગીણી રેલાવે પ્રકૃતિ. આવો અલૌકિક ઉપવનમાં માણો નિજ નીરવ કૃતિ. આવો અલૌકિક ઉપવનમાં માણો નિજ નીરવ કૃતિ. વિશેષ જોને વસી આ દુનિયા છે તેમાં પ્રકૃતિ. અહંકારના અલગ વેશને ખુદ તારી સંસ્કૃતિ. અહંકારના અલગ વેશને ખુદ તારી સંસ્કૃતિ. તે પિયુષની પરબડી, પિયુષ એટલે અમૃત, તે પિયુષની પરબડી હાયે એવી પ્રકૃતિ. સાવ અનોખી, સાવ અનેરી કુદરતની પ્રવૃત્તિ. સકળ વિશ્વમાં ખીલી ઉઠે એ નયન રમ્ય પ્રકૃતિ. ધન્યવાદ.